તો જો ગાઈસ બે ભાઈબંધ કેવા પાણી પીવે છે આરે નંદી વયો ગયો ઓલી બાજુ ખાવા હાટું છે ને આપની ગોપી અહીંયા પાણી પીવે છે મસ્તની ને નંદીને અહીંયા બાંધી દો હવે મમ્મીએ બાંધે છે જો એને અહીંયા પાણી પીવા દીધું હતું તો અહીંયા ખાવા આવી ગયો રાજદાણ ખાણ અને ગોપી જો ડોલને બટકા ભરે હવે દાંત આવે છે નવા એટલે ખીજવે એને દાંત કેવા બટકા ભરે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે જુઓ મમ્મી ઘરની બધી સાફ સફાઈ કરે છે, નો જો તો બધો કચરો કાઢે છે અને આપણે બદુડીને વાળામાં બાંધી દીધી છે. તો જો આ બધું ગંગાનું આપણું પાથરવાનું ને બદુડાનું એનું બધું છે પાથરવાનું. તો મમ્મી આ બધું સાફ સફાઈ કરે છે અત્યારે. તો બધી સાફ સફાઈ કરીને બધું બહાર રાખી દેવાનું, કેમ કે મોસમ વરસાદ જેવો થાય છે અને ગમે ત્યારે વરસાદ આવે એવું લાગે. તો આપણે જે બહાર બધી વસ્તુ રાખી હતી અહીંયા ફરિયામાં આપણે કે નંદીને બેહવા માટે, તો એ વરસાદનું બધું પલળે એવું છે જુઓ તમે. તો ગમે ત્યારે વરસાદ આવે એવું લાગે આપને, કેમ કે અત્યારે મોસમનું કાંઈ નક્કી જ નથી થતું ક્યારે વરસાદ આવે ને એવું કાંઈ. તો આપણે બધું ઘરમાં રાખવાનું હરખું સાફ સફાઈ કરીને આ બાજુ ખૂણામાં રાખી દઈશું આપણે મસ્તનું. તો આ મમ્મી બધું સાફ કરીને રાખી દઈએ અહીંયા, એટલે બગડે નહીં વરસાદનું. નંદીને પાથરવામાં હાલે, ખાવા પીવાનું જે નંદીનું ને બધું છે એ બરાબર રહી અહીંયા સાફ સફાઈ કરેલું. જો આ બધી વસ્તુ આપણે આ ગોદડાની બધું અહીંયા મૂકી દીધું છે. તો બધું સાફ સફાઈ કરી નાખી અહીંથી અને બધું શું કહેવાય ગોપીને બારે બાંધી દીધી અમને વાડામાં. તો એકલી શું કરતી છે જોઈએ આપણે. જો ઉઈ ગઈ ગોપી મસ્તની. આપણે જે નીણ હતી પાથરી હતી એમાં ગોપી બેન ખાઈ છે, ખાવાની ટ્રાય કરે છે. હવે ખાતા હજી આવડતું નથી એને, પણ તો એ શું કહેવાય ટ્રાય કરે છે ચાવવાની ને એવી બધી. અને આમાં આપણે ને ગોપીનું ને નંદીનું બધું ખાવાનું હતું રાજદાણ, એમાં કીડી ચડી ગઈ હતી ખાવાનામાં, કીડી ચડી ગયા છે. ગંગાનું જે ખાવાનું હતું રાજદાણ ને ખોર ને એ બધું, આમાં આજે ખબર નહીં કીડીઓ ચડી ગઈ ક્યાંથી. તો આપણે તડકે હૂકવા મૂકી દીધું. તડકો તો છે નહીં બહુ, પણ તો એ કીડીઓ નીકળી જાય એના માટે અમને બાયણે રાખ્યું હોય આપણે, કે એટલું ચોખ્ખું થઈ જાય એમ. આપણે એટલું ચોખ્ખાઈથી રાખી તોય ખબર નહીં કીડીઓ કેમ ચડી ગયા છે. ગાઈસ આપણે છે ને અત્યારે જે આ બધું પાંદડું રહ્યું ને આપણે ગોપી માટે પાથરું હતું એ બધું આપણે ઉપાડી લેવું છે અને બધું બાચકામ ભરવાનું છે. જો આ બધું આ ગલુડિયું જો આપણી ગોપીનું છે ને ધ્યાન રાખે છે અહીંયા બેઠું હોય ત્યારે. એટલે ગોપી કે ગંગા અહીંયા બેઠી હોય ને તો આવડું કૂતરોનું ધ્યાન બહુ રાખે, બીજા કોઈને બાજુમાં ન આવવા દે આવડવા. જો અત્યારે ગોપી એકલી હતી અહીંયા બેઠી હતી, તો અહીંયા બેઠું હતું એ ધ્યાન રાખવા માટે. તો અહીંયા બેઠું ધ્યાન રાખતું હતું અને હવે વાં બેસી ગયું આવ્યો એટલે. તો આ છે રાજદાણ, ઓમાં છે ખોર અને આ આપણું પાંદડું છે. બધું આપણે જે સવારે નીણ લઈ આવીને ગંગાને ખાવા માટેની એ. તો હવે આ બધું આપણે ભરી લઈશું. ભરીને એ ગોપી બેઠીને ખૂણામાં રાખી દેવાનું છે આપણે. આ બધું ભરીને ખૂણામાં રાખી દઈશું આપણે, કે આ બગાડે નહીં અને ગંગાને બીજી વાર બેવું હોય તો કામ આવે આમાં. એટલે ગંગાને શું પગમાં લાગે નહીં બેઠી હોય તોય, અને ઓમ લાગે નહીં એને, કે આ ગોપી બેઠી હોય તો એને ન લાગે. કચરું હોય એટલે કચરું ન થાય અને શું કહેવાય આ બધું આમ ચોખ્ખું રાખવાનું આપણે એમ. ગંગા બેસી શકે આમાં. તો જો મમ્મી આમાં જોવે કે આમાંથી કીડીયું નીકળી ગઈ કે નહીં. સવારે આજે ખબર નહીં કે આમાં કીડીયું ચડી ગઈ હતી, તો મમ્મી જોઈ લ્યો આમાં કીડીયું છે કે નહીં. આપણે આ બાચકામાં ભરવાનું છે બધું, એટલે બધું ચોખ્ખું રહીએ, બગડે નહીં, ખોટા કોઈ બીજા ઢોરા કંઈ બગાડે નહીં આમાંથી. તો આટલું આપણે આ બાચકામાં ભરી લઈશું. અને જો નંદી કેવો ત્યાં ઊભો હોય મસ્તનો, હવે એને અહીંયા છાંયા લઈ લઈશું. જો ગાઈસ તો આપણે બધું ભરી લીધું એ પાંદડું બાચકામાં. તો અસલ મસ્તનું આખું બાચકું ભરાઈ ગયું. મમ્મી આખું બાચકું ભરી લીધું. અને બદડી કેવી જો છાંયા અડધી છાંયા ને અડધી તડકે હોતી છે. આને આપણે હવે છાંયામાં લઈ લઈશું. ત્યાં છાંયો હોય પાછળ એની જારીની પાછળ અહીંયા. તો અહીંયા ઠંડા જાળીઓ લઈ લઈશું છાંયા ગોપીને. અને મમ્મીએ જે આ બાચકું ભર્યું છે એ આપણે અહીંયા ખૂણામાં રાખી દઈશું હવે. અને આપણો નંદી એને અહીંયા અંદર વાડામાં લઈ લઈશું હવે. કેવો ખાય એવું બહુ બધો ખાઈએ મસ્તનો. તો આપણે એને વાડામાં અહીંયા લઈ લઈશું. તો ગાઈસ આપણી ગોપી ઉઠી ગઈ મસ્તની. તો જો હવે આને આપણે છાંયે લઈ લઈશું મસ્તનું. ત્યાં છાંયો ઓલી બાજુ છે કેવી મસ્તની લીસી જોવો તમે, કેવી મસ્તની લાગે આમ. હાથ ફેરવી તો કેવી લીસી લાગે આમ તુસા જેવી. તો હવે ગોપી ઉઠી ગઈ છે અને આપણે ત્યાં લઈ લઈશું ખૂણામાં.
છાંય અને તડકો લાગતો હતો એને, તો એ તડકે રાખવી નથી આપણે એને. અને નંદીને અહીંયા બાજુ લઈ લઈશું, ત્યાં હવે બીજા તડકો ખોટો લાગે એટલે કારો થઈ જાય તડકાનો. નાનો હતો ત્યારે અસલ મસ્ત નહોતો, ગંગાના કલર જેવો, કાળો નહીં લાલ નહીં એવો. તો કોપીને આપણે એની જગ્યાએ લઈ લઈ, પગમાં હલવાડ દીધું. જોવા આવે જો કેવી રમે છે. હવે આપની ગંગા આવી હતી અને ખાવાનું દીધું પણ એને ખાધું નહીં, જ ખબર નહીં વળી તે દિન જમા જ કંઈક થઈ ગયું એના ગળામાં, તો બેસી ગઈ આવીને તરત જ, ખાધું નહીં કાંઈ. અને આપણે પછી એને ખાવાનું નંદીર નાખી દીધું આપણે, તો એ ખાઈ છે. અને આપણી ગોપીને આપણે અત્યારે નવરાવી છે તડકાની, ગંગાએ ચાટી ચાટીને ભરી મૂકી હતી આખી, એને થૂકવારીને વેઠવાણાવાળીને એવી. તો આપણે અત્યારે નવરાવી એને, તો થોડીક વાર નવરાવીને તડકે ઊભી રાખી હવે. અને જો કેવી રમે હવે તડકામાં. અને આપણો નંદીભાઈ ગોલ ગોલ ફેરા રાખશે આટા આમથી આમ ખાતા ખાતા. કેવી હવે જો ખાવા જાય છે, નાહી લીધું એટલે કેવી જાય જો, કેવી ખાવા હાટું જાય જુઓ તમે. તો પૂંછડી સાફ કરી દઈએ મમ્મી એને, ખાવું છે અને ભૂખ લાગી ગઈ આવી તો હજી. ગોપીને નવરાવી અત્યારે, તો આપણે દંતીથી ને વાળ છે ને બધા મસ્ત હરખા ઓરી દે, જેમ નંદીને કરી દેતા હતા એમ. તો આ જે વિખાઈ જેવા ગયા છે ને હરખા થઈ જાય મસ્તના વાળ. જો આમ એને ખંજોરે આવે છે, તો આપણે થોડુંક ઓરી દઈએ એને, ખંજોરે ન આવે એને. અને વાળ જે આ જેવા તેવા થઈ ગયા છે હરખા મસ્ત થઈ જાય એના. તો આવી રીતના છે ને, અને આવી રીતના ખંજોરીને મસ્ત ઓર દેવાના. જે વિખાઈ ગયા છે ને વાળી લસલ થઈ જાય એને, શેપ આવી જાય વાળમાં મસ્તનો, જેમ નંદીના વાળમાં શેપ આવી ગયો ને એવી રીતે, એટલે આના વાળમાં મસ્તનો શેપ આવી જાય. જો કેવી સામું જોવે. હા જો અહીંયા ખંજોર આવે એમ કહીએ ને, અહીંયા ખંજોર આવે જો ગોપીને એમ કહીએ. જો ઊભી રહી ગઈ ખંજોર આવે એટલે. તો ગાઈસ આપણે ગોપીને મસ્તનું વરી દીધું છે, હવે બે ગઈ મસ્ત. અને જો એને માખી ગમતી નથી, માખી હેરાન કરે એને. હા મોઢા આગળ જો જો કેવી હેરાન કરે, માખી પકડવા જાય. જો પગમાં ખંજોર આવે હજી એમ. કેવી અસલ નવરાઈ દીધી આપણે અત્યારે. આખા બધા વાળ હરખા કરી દીધા, દંતીઓ ફેરવી મસ્ત ને એવા છે. મસ્તની નવરાઈ દીધી આપણે એને, અને સાફ સફાઈ કરી દીધી, લોહી નાખી, દંતીઓ ફેરવી દીધો, નવરાઈ દીધી, ખવડાવી દીધું, બધું એકારે કરી દીધું છે. હવે એને હુરાઈ દેવાનું, હુઈ જશે અહીંયા એને ભાઈની જગ્યામાં. હવે અહીંયા હુઈ જાવ છે. હવે ઉઠશે ક્યારે જોઈશું, 5 વાગે ઉઠશે, આપણે હુઈ જાય ત્યાં સુધી. આજે આપણે હુઈ ગયા હતા બપોરે, અને આપણી ગોપી બાજુમાં હતી, એને હુવા દીધા નથી આપણે, કેમ કે જીભ અડાડ કરે ઘણી ઘણી. આખો કાલ ભરી મેલો તો મારો જીભ અડાડી. તો જો અને આજે ગંગાએ કાંઈ ખાધું નથી, આમ નન છે સવારની. અને પાછું આજે ગળામાં કંઈક હલવાઈ ગયું લાગે છે. આપની ગોપી હુવા નથી દીધા છે કોઈને, જો આમાં જ હેરાન કરી રહ્યા. ઘણી ઊંઘવા આવે, ચાટવા આવે, હુવા જ નથી દીધા એ કોઈને આજે, મને મમ્મીને કોઈને. અને નંદીભાઈ આપણા ખાવાનું નાખો એટલે એ ખાધા રાખે, પણ ગંગાએ આજે ખાધું નથી, કાંઈ ખાધું નથી આજે. હવે અત્યારે નાખ્યું છે, હવે ખાધું તો ખરા થોડું કાલા ન ખાધું. હા લીધું. બપોરે જ નાખ્યું હતું ખાવાનું, કાંઈ ખાધું નહીં આજે. કાયદી વરી એડિયું પાવું જોઈશે આને, એરંડિયું. મમ્મી મૂકે છે આપણા માટે ચા, આપણે ચા પી લઈ. કેવી લાકડીની માથા મારે. હા જો કેવી ઊંઘ. આની સૂંઘવામાં શું મજા આવે ને એ ખબર નથી પડતી. નાક છે કે નસકોરું આને, આખો દિવસ આમ ને ઊંઘ જ રાખવાનું, ચાટવાનું ને એવું. અને આપનો નંદી ભાઈ હો બાકી ગંગા કંઈક ખાઈ લઈએ ને તો કંઈક મજા આવે, કંઈ ખાતી નથી એવું લાગે. ખાધું તો ખરા. હાલો બપોરે તો મોટામાંથી બહુ લારું પડતી હતી આજે ગંગાને. હવે ખાઈ લઈએ તો કંઈક શાંતિ થાય આપને ને એને બેયને. સવારે ખાધું તો તે પછી અત્યારે ખાઈએ. હવે
મમ્મી ચા કરે, આપણે ચા પી લઈશું છે. ખાઈ તો હે હવે રાળા.